તો ગાઈસ હવે અમે આમાં બોક્સમાં મોબાઈલ નાખી દઈએ છીએ અને મોબાઈલ વગર પૂરો દિવસ કાઢવાનો છે. તો હવે કાઢી દઈએ આપણે. તો ગાઈસ મારો મોબાઈલ જાય છે. હે ફ્રીજમાં નો વાપસ તો કેમ કરી દો અને લઈ લે. તો ભાઈ આ છે આપણે અલમારી અને આની અંદર આપણે બોક્સ ને મોબાઈલ ને બધું મૂકવાનું છે. જો આમાં છે અલમારીનો, જો આની અંદર આપણા મોબાઈલ એ હવે આ મોબાઈલ ગાઈસ નીકળશે રાતના 12 વાગે. તો ભાઈ અમે ઓછી હતા નીચે અને અત્યારે મને અહીં અવાજ આવ્યો છે કબાટનો. તો લગભગ સંગીતા મોબાઈલ જોતી એવું લાગે છે. તો અમે જઈએ છીએ જોવા, તો હું તમને બતાવીશ. રવિવાર ને બપોરના 12 વાગ્યા છે. બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી અમે ફોન બંધ કરવાનો ચેલેન્જ લેવાના છે. જો કંઈ અમે ચેલેન્જ હારી જાઉં તો પનિશમેન્ટ મળશે, યાની કે સજા. જો હવે બેમાંથી એક પકડાઈ જાય ફોન જોતા તો એને સજા મળશે. તો એન્ડ સુધી તમે બન્યા રહેજો પનિશમેન્ટ જો. ચાલો સ્વાગત છે. મારું નામ છે કેવલ અને આજે આપણે કરવાના છે એક મસ્તીનો ચેલેન્જ છે સંગીતા સાથે અને ઉર્વશી સાથે. તો આપણે અત્યારે વાગ્યા છે બપોરના 12 અને રાતના 12 વાગ્યા સુધી આપણે મોબાઈલ નથી યુઝ કરવાનો, તો મોબાઈલ બંધ કરવાનો ચેલેન્જ કરવાના છીએ. તો અત્યારે જો ઉર્વશી ને સંગીતા બે અહીંયા રમે છે બરાબર. અત્યારે બધા નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તો ઉર્વશી રોજ હે નથી નાઈ તૈયાર થઈ ગઈ. હા હવે અત્યારે આપણે ચેલેન્જ લેવાનો છે ને અત્યારે આપણે ચેલેન્જનો રૂલ્સ એટલે તમને બધું બતાવી દો. રૂલ્સ એવો છે મોબાઈલ પણ યુઝ કરવાનો નથી. તો કાંઈ મોબાઈલ પણ યુઝ કરવાનો નથી અને રાત્રે બપોરના 12 વાગે રાતના 12 વાગ્યા સુધી મોબાઈલ ખાસ કરીને સોશિયલ મીડિયા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનો નથી. અને જે પણ યુઝ થશે પકડાઈ જાય એ સજા. બરાબર સજા છે. તો કાંઈ બધાને પડશે સજા. જે કોઈ મોબાઈલ યુઝ કરતા પકડાઈ જશે તો બધા આપણે બધા મોબાઈલ બોક્સમાં મુકાઈ દઈએ. તો આપણે મળીએ બોક્સ જોઈને મોબાઈલ મૂકવો. ફાઇનલી અમે બોક્સ લઈ લીધું છે અને અમારા મોબાઈલ પણ લઈ લીધા છે. જે અત્યારે આમાં શૂટ કરે છે એમાં ઇન્ટરનેટ નથી આવતું. નેટવાળા મોબાઈલ આવ્યા છે. તો જો અહીંયા સંગીતા પણ બોક્સ લઈને આવી ગઈ છે. એનો મોબાઈલ પણ એની પાસે છે. બતાવો મોબાઈલ. જો આ મોબાઈલ અમે આમાં નાખી રહ્યા છીએ બોક્સમાં. હવે બોક્સમાં મોબાઈલ નાખી અને કોઈએ રાતના 12 વાગ્યા સુધી કોઈ યુઝ કરવાનો નથી. તો હવે અમે આમાં બોક્સમાં મોબાઈલ નાખી દઈએ છીએ. હવે મોબાઈલ વગર પૂરો દિવસ કાઢવાનો છે. તો હવે કાઢી દઈએ આપણે. તો કાંઈ મારો મોબાઈલ અમે જાય છે આમાં હાથમાં છે. કાઢી દે કાઢી. ચીટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે ગાય. તો અત્યારે ક્યાં છે બતાવો. એક જ મોબાઈલ છે. એક કાંઈ હાથમાં મૂકી દો હાલો એમાં. તો કાંઈ જો અત્યારથી ચીટિંગ કરવાનું ચાલુ થઈ ગયું. જો કાંઈ થાય એમાં બીજો મોબાઈલ પર મૂકી દે નહીં. હાલો ભાઈ. તો જો અમારા બે મોબાઈલ આમાં આવી ગયા છે અંદર. એટલે અમારે ઉર્વશી બે તો અહીંયા રાયડું નાખે છે. હે કેમાં કેમ હું નહીં તું નહીં લે તું લઈ લઈશ. હવે હું કાંઈ નથી લેવાનું. તો અમારે ઉર્વશી આવી ગઈ છે. બોક્સ આપણું આવ્યા છે. હા તો વાંધો ને હાલો લઈ લો. આને લઈ લો તો હે ફ્રીજમાં ન હોય મોબાઈલ તો વાપરશો કેમ પછી પાછું. આને લઈ લે. તો કાંઈ તમારે ઉર્વશી પણ જો અમારા ચેલેન્જમાં જોડાઈ ગયા છે. અને હવે આપણે જો આ મોબાઈલ લઈ અને જવાનું છે મૂકવું. હાલો મોબાઈલ મૂકવું. તો હું જાઉં છું હારો. ફ્રીજમાં નહીં આમાં અંદર બોક્સમાં કબાટમાં મૂકી દો. તો ભાઈ આ છે આપણે અલમારી અને આની અંદર આપણે બોક્સ ને મોબાઈલ ને બધું મૂકવાનું છે. જો આમાં છે અલમારીનો, જો આની અંદર આપણા મોબાઈલ એ હવે આ મોબાઈલ ગાઈસ નીકળશે રાતના 12 વાગે. થઈ ગયું છે બંધ. હવે કેવું લાગશે? ચાલો કે કામ કરશું. હે કામ કરશું. કામ કરીશ. હવે મોબાઈલ અમારા અંદર મુકાઈ ગયા છે. હવે અત્યારે આવી ગયા છે બપોરના 1 થઈ ગયો છે. તો આજે રવિવાર છે તો જમવાનું બાકી છે. તો આપણો ચેલેન્જ થઈ ગયો છે સ્ટાર્ટ. અને હવે જોઈએ કોણ મોબાઈલ ત્યાં લેશે, કોણ મોબાઈલ યુઝ કરે છે. તો બસ ગાઈસ હવે આપણે ફટાફટ જમી લઈ આવે છે.
રમીએ કારણ કે મોબાઈલ નથી કરવાનું હોય જો વગર મોબાઈલે જો બધા ઢોંગ ખાવા સોશિયલ મીડિયા થઈ ગયું છે બંધ. તમારે ત્યાં હવે આપણે મળીએ સીધા જમીને. અમે જમી લીધું છે અને ઉર્વશી રમે છે. ઉર્વશી રમે છે અને પપ્પા જો બેઠા છે ફોન વગર હાલતું નથી. જો કંટાળો આવે છે એમને. ફોન વગર કેવું લાગે છે? કેવું લાગે છે? હજી તો 12 વગાડવાના છે, રાતના 12 વગાડવાના. તો ગાઈસ અમને ફોન વગર બોરિંગ લાગે છે તો ઉર્વશી જો એને રમાડે છે. તો મારે તો વાંધો નહીં આવે કેમ કે મારે બધું કામ પડ્યું છે તો હું કામ કરે ને ઉર્વશીને રમાડે ત્યાં લગી મારે 12 વાગી જાય રાતના. તો એમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. ફોન દેખાતો કે અત્યારે વાગી ગયા છે 12 વાગ્યા ત્યારે 7 કિલોમીટર અત્યારે વાગી ગયા તો તમે જોવો એમ કે જો અહીંયા ટાઈમ કાઢવા માટે જો ખાલી બોટલમાં સોડા ખાલી બોટલમાં સોડા પીવે છે અને અમારા ઉર્વશી બેન જો અહીંયા રમે છે તો અહીંયા કે મેંગો સોડા નથી લાવવાનું. કદાચ અત્યારે આપણે ચેલેન્જ ચાલુ છે ને ફોન વગર બધાને આવે છે કંટાળો એક બધા આવે છે મજા કરશે ફેમિલી સાથે વાતચીત કરવાની પણ મજા આવે છે. અને અત્યારે અમે બેઠા છીએ ટાઈમ પસાર કરીએ છીએ જો ઉર્વશી અને મમ્મી બે રમે છે જો એટલે એ તો ખાંડવી સોના લોટની હોય એમાં કાઈ નહીં કરવાનું. આદુ મરચું હા આ રાઈટ છે ઉર્વશી આદુ મરચું નાખવાનું. હા લોટ ને હાવ પાણી જેવું કરવાનું. આદુ મરચું લોટમાં નાખી હાવ ગાળીને પછી પાછું ગાળીને પછી એના ઓલો લોઢીમાં નાખીને ગરમ કરી હાવ રબડા જેવું કરવાનું. શીરા જેવું કરી નાખવાનું. તો ખબર નહીં હવે હું બનાવવાનું કે છે શું કહેવાય ને ખાંડવી ખાંડવી કેમ કે મને ખબર હોય હાજી બનાવવાનું બહુ હાંજે નો હોય અટાણે કંટાળો આવે એક તો ખાવાનું બનાવીએ હાજ હાટું. આ તો રવિવાર છે, રવિવાર રહ્યા હોય તો હાલ હાટું તૈયારી કરી ખાવાનું. તો હાજ પડી જાય બનાવતા બનાવતા. એને ટાઈમ કાઢવાનું એને ગોતી લીધું છે ને અમારે ઉર્વશી બેને જો ટાઈમ કાઢે તમે શું સૌ કરશું? દીદીને રાખો. હે દીદીને તમે રમાડો. અમે તો રમાડે છે જો ઉર્વશી આવી ગઈ છે અમારી પાસે રમવા હા તો બસ ભાઈ અત્યારે 2 વાગ્યા ને બેઠા છીએ ટાઈમ પસાર કરીએ છીએ કારણ કે ફોન વગર તો અમારે કંઈ કરવાનું છે નહીં. ફોન આપણે મૂકી દીધા છે કબાટમાં. હમણાં હું જોઈને આવ્યો તો 2 ફોન એમને પડ્યા છે કારણ કે આ ગઈ હતી ત્યાં ફોનને આંટો મારવા કે હું હું છે ક્યાંય નથી ગઈ. હું તો ઓલું ગોતવા ગઈ હતી દીદીને કપડા. તો અમારે ઉર્વશી બેનને જો એ પણ અમારે આવી ગયા છે ચા હવે એને બુવારે તૈયાર થઈ ગઈ અમે પણ થોડોક આરામ કરી લઈએ કારણ કે બપોર પછી જવાનું છે બહાર એક કપડાને પૂરી લેવા શાકભાજી લેવા ને માર્કેટમાં પણ જવાનું છે શાકભાજી લેવા. તો અત્યારે આપણે વિડીયોને અહીંયા થોડો સ્ટોપ કરશું અને મળીશું આપણે પછી થોડા આગળ. તો guys જો અત્યારે આપણે અહીંયા ચા બનાવવાની તૈયારી થઈ રહી છે જેમ તમે જોવા મને વિડીયો છે આપણે જોવા ઉઠી છે તો ઉઠી ગઈ. હેલો હા જય માતાજી. તો guys ઉર્વશી પણ ઉઠી ગઈ છે ને હવે આપણે નીકળીશું સીધા આવી માર્કેટ ચા પાણી પીને. તો મળી આવે સીધા ભાઈ અમે માર્કેટથી આવી. તો guys અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હજી અમારો ચેલેન્જ એમનું ચાલુ છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ માર્કેટ. જેમ કે તમે જોવો એમ સંગીતા તૈયાર થાય છે. સંગીતા છગાઈ હવે તૈયાર થાય છે ફોન વગર. અત્યારે બધા હોઈ ગયા હતા. ઉર્વશી આપણી બહાર હતી છે અને અમે પણ હોઈ ગયા હતા. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે અમે જવાનું. તો ગાઈસ અમે આ માર્કેટમાંથી આવી ગયા તો શાકભાજી લેવા ગયા હતા. તો ઉર્વશીના પપ્પાને પાછું જવાનું છે, બહાર જવાનું છે. ક્યાં જવાનું છે? ભાઈબંધના કપડાં લેવાનું જવાનું છે. તો ઉર્વશી રમે છે ત્યાં સુધી અમે હું જમવાનું તૈયારી કરું. જમવું બનાવવાની મગનું શાક અને ભાત
ત્યાં લગી પપ્પા આવી જાય માર્કેટમાંથી ને પછી મળીએ. તો કાંઈ અમે ઓછી હતા નીચે અને અત્યારે મને અહીંયા અવાજ આવ્યો છે કબાટનો, તો લગભગ સંગીતા મોબાઈલ જોતું એવું લાગે છે. તો અમે જઈએ છીએ જોવા, હું તમને બતાવીશ. આ પકડાઈ ગયા. અરે ના ના, હું તો ઓલું જોતી હતી કોકનો ફોન ન આવ્યો ને એમ. નહીં ગાઈસ ફોન પકડાઈ ગયો છે. જો બતાવો, ફોન બતાવો. લોક ખોલો, ફોનનો લોક ખોલો, ફોનનો લોક ખોલો. હું તો કાઈ ન જોતી. નહીં, ફોનનો લોક ખોલો, બતાવો. લોક છે હજી. શું છે? જો ગાઈસ ઇન્સ્ટાગ્રામ હાલે છે. ઇન્સ્ટાગ્રામ ને આપણા ચેનલમાં બનાવી હતી કે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા કાંઈ જોવાનું નહોતું. તો ગાઈસ આપણે નહીં ક્યાં અમારે ખોલું એ તો હવાર નહોતી, એમને બંધ કરી મૂકી દીધું. મેં નતું કર્યું. હે ના એમને બ્લોક કરી મૂકી દીધું. ઇન્સ્ટાગ્રામ મેં બંધ કર્યું નતું. બંધ કર્યું નહોતું, જોતા હતા ના, તો તમે દિવસે જોઈ લીધું છે. ના દિવસે નથી જોયું. જોઈ એ તો મેં હવારને લીધું, બંધ જોઈ કરી લીધું, જોઈ મૂક્યું. લીધું. એ મોં નથી તો હારી. ગાઈસ આપણે ચેલેન્જ જીતી ગયા છે. અત્યારે વાગ્યા છે રાતના 10, 10:30 થઈ ગયા છે. બધા કેટલા વાગ્યા છે? હજી ઇન્સ્ટાગ્રામ ચાલુ છે. એનો મતલબ કે આપણે ચેલેન્જ જીતી ગયા છે અને મેડમ ચેલેન્જ હારી ગયા છે. તો ગાઈસ હવે એને આપણે માની જાઓ, હવે માની જાઓ. હા હારી ગયા, હા હારી ગયા. આખો દિવસ રહ્યા, અત્યારે ન રહેવાનું. હા તો અત્યારે તો ફાઇનલી ગાઈસ આપણે ચેલેન્જ જીતી ગયા છે. મોબાઈલ બંધ રાખવાનો હતો આપણે રાતના 12 વાગ્યા સુધી, 2 કલાક સુધી હારી ગયા અને હવે આપણે ચેલેન્જ જીતી ગયા છે. તો જો હવે ફોન લઈને હવે મોઢું થોડુંક સ્માઇલ આવી છે. તો બસ ગાઈસ હવે આપણે એને પનિશમેન્ટનો વારો છે. તો શું પનિશમેન્ટ લેવાની છે બોલો? લેવાની છે આપણે પહેલા જ વાત કરી, જે કોઈ મોબાઈલ 12 વાગ્યા પહેલા જોશે એને પનિશમેન્ટ આપવાની. હવે ન હોય, હવે તો આપણે જીતી ગયા. પનિશમેન્ટ હવે અત્યારે તો 10:30 વાગ્યા છે. બીજું તો હું તને કહું, કાલનો રાખો, કાલ પનિશમેન્ટ રહેવા દે. તમે ને આપો હું પનિશમેન્ટ. નહીં, હું કહું દીદી આપણે કઈ કરવાનું હો. હા, તો તારી પનિશમેન્ટ એ છે કાલ રાતે હું કામેથી આવું એટલે તારે મને દાળ બાટી બનાવીને દેવાની છે. હા, અને તારે એકલા મહેનત કરવાની છે, હું નહીં. આ તારી પનિશમેન્ટ. દાળ બાટીમાં કેટલી વાર લાગે તમને ખબર પડે? એ મારે નથી જોવાનું. ફોન કોણે જોયો? મેં જોયો આખો દિવસ. ભૂત ક્યાંય નથી આવ્યો ગાઈસ. જો આ જીતું જાગતું ભૂત છે. મેં નતું જોયું, ખાલી આવી હતી ફોન ચેક કરવા કે ઇન્સ્ટાગ્રામ ચાલુ છે કે નહીં. તો ગાઈસ આપણે જીતી ગયા છે ચેલેન્જ. તો બસ ગાઈસ આપણે હવે આ વિડીયોને આપણે એન્ડ કરીશું. આપણે ઘણો બધો ટાઈમ ફેમિલી આખું બહાર ને બધી ગયા હતા. આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો. જો હવે ચેલેન્જ હારીને પછી ડિસ્કો કરે. તો બસ ગાઈસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું અને તમને આમાં વિડીયોમાં શું શીખવા મળ્યું એ જરા કોમેન્ટ કરીને કહેજો. અને હકીકતમાં ગાઈસ આપણે ફોન વગર થોડુંક લઈ લો. ફોન વગર આપણે ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. તો આજે આપણે સક્સેસ થઈ ગયા છે. આ જો હજી ટાઈમ સ્પેન્ડ કરવાનો જ હતો પણ તો હવે શું કહેશો? હારી ગયા કાંઈ બોલ્યા જેવું કાંઈ નથી. તો બસ ગાઈસ આપણે વિડીયોને એન્ડ કરીશું. તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટ કરજો. તો બસ ગાઈસ હવે મળીશું આપણે નવા બ્લોગમાં. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નવા બ્લોગમાં. બાય બાય, જય માતા.